નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. તો મિત્રો 121 વર્ષ પછી નવા વર્ષમાં ચંદ્રગ્રહ યોગથી બનશે લગ્ન સંયોગ. મિત્રો 2026માં આ 5 રાશિના લોકોનું થશે મંગલ મિલન. તો મિત્રો ચાલો વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષ 2026નો આગાજ ખૂબ જ ઝડપથી થવાનો છે, જેનાથી મિત્રો આ 12માંથી આ 5 રાશિના નવા વર્ષમાં ચંદ્રગ્રહણ યોગથી લગ્નનો દુર્લભ સંયોગ બનવાનો છે. તો મિત્રો હવે આ 5 રાશિઓના જીવનમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેની શુભ દ્રષ્ટિ 2026માં 5 રાશિઓનો લગ્ન દુર્લભ સંયોગથી આ રાશિના લગ્ન થઈને જ રહેશે મિત્રો. તો મિત્રો હવે આ રાશિઓના જીવનમાં લગ્નને લઈને જે પણ સમસ્યાઓ આવતી હતી એ સમસ્યાઓ 2026માં સમાપ્ત થઈ જશે, જેનાથી મિત્રો આ 5 રાશિના લોકોનું જીવન થશે ખુશીઓથી માલામાલ. કારણ કે મિત્રો આ રાશિઓની લગ્ન કુંડળી હવે મજબૂત થવાની છે. તો મિત્રો ચંદ્રયોગના દુર્લભ સંયોગથી આ રાશિઓનું વર્ષ 2026 ખુશીઓ લઈને આવશે. તો મિત્રો તમને આ વિડીયોમાં અંત સુધી જરૂર જોડાયેલા રહેજો, કારણ કે મિત્રો આ 5 રાશિના લોકો પર વર્ષ 2026માં ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની શુભ દ્રષ્ટિ લગ્નના યોગ મજબૂત થવાના છે મિત્રો. તો મિત્રો તમને જણાવી દઈએ કે નવું વર્ષ નવી શરૂઆતનો સંકેત લઈને આવશે, અને જ્યારે વાત થાય લગ્ન જેવા પવિત્ર સંબંધની તો દરેક વ્યક્તિ જાણવા માગે છે કે તેના સિતારા શું કહે છે. તો મિત્રો વર્ષ 2026 ઘણી રાશિના લોકો માટે લગ્નનો શુભ સંયોગ લઈને આવ્યું છે. જેની કુંડળીમાં અત્યાર સુધી લગ્નના યોગ ટળી રહ્યા હતા એમના માટે મિત્રો આ વર્ષની નવી આશાઓ અને નવા સંબંધો લઈને આવી શકે છે. તો મિત્રો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે કેટલાક ખાસ ગ્રહોની ચાલ અને દશાઓ આ વર્ષે ઘણા જાતકોના જીવનમાં લગ્નના મંગળસૂત્રોને મજબૂત બનાવી રહેશે મિત્રો. અને મિત્રો સાથે લગ્નના કારક ગ્રહ ગુરુ શનિ શુક્રની શુભ દશાથી ચંદ્રગ્રહ યોગ બનશે, જેનાથી મિત્રો આ રાશિના લોકોના સંબંધોમાં પણ જબરજસ્ત મજબૂતી જોવા મળશે. તો મિત્રો વર્ષ 2026ની જ્યોતિષીય ગણના મુજબ 11 જાન્યુઆરી 2026થી લઈને 21 માર્ચ 2026 સુધીનો સમય એક ખૂબ જ શક્તિશાળી ગ્રહ સ્થિતિ લઈને આવશે મિત્રો. મિત્રો આ દરમિયાન ગુરુ ગ્રહ કર્ક રાશિમાં વક્રી રહેશે, ત્યારે મિત્રો ચંદ્રમા અને શુક્રનો સંયોગ ઘણીવાર એવી સ્થિતિ બનાવશે જેનાથી લગ્ન અને પ્રેમ સંબંધની સંભાવનાઓ વધશે. એટલું જ નહીં મિત્રો, પણ શનિદેવ આ સમયે કુંભ રાશિમાં રહેશે અને શુભ દ્રષ્ટિ વૃષભ, કર્ક અને કન્યા, સ્ત્રી વગેરે તમામ રાશિઓ પર નાખશે, જેનાથી મિત્રો લગ્નના ગ્રહ શુક્ર અને ગુરુ બંનેનો પ્રભાવ એ રાશિઓના જીવનમાં શુભ પરિણામ આપશે મિત્રો. તો મિત્રો જ્યોતિષ્ય પ્રમાણે જ્યારે ચંદ્રગ્રહ યોગ બનશે અને તેના પર શુક્ર અને ગુરુની દ્રષ્ટિ હોય તો એ યોગ શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાનું પ્રતીક હોય છે મિત્રો. મિત્રો એવામાં જાતકના જીવનમાં લગ્ન સાથે જોડાયેલી અડચણો સમાપ્ત થાય છે, યોગ્ય જીવનસાથીનું આગમન થાય છે અને મિત્રો ઘરમાં સુખ સમૃદ્ધિ વધશે. એટલે મિત્રો 2026માં જે પણ જાતક લગ્ન યોગ છે એમના માટે આ વર્ષ અત્યંત શુભ અને મંગળકારી સાબિત થશે. તો મિત્રો તમે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે મિત્રો આ વિશ્લેષણ તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે.
સાથે જ કોમેન્ટ બોક્સમાં મિત્રો સાચી શ્રદ્ધાથી જય શ્રી નારાયણ ભગવાનનો જયકારો જરૂર લગાવજો. અને મિત્રો આ અમારા આજના વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો, એક પ્યારી લાઈક કરજો. અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મિત્રો હવે વિડીયોમાં જાણીએ કે કઈ કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેમનું વર્ષ 2026 ખુશીઓની સોગાદ લઈને આવશે. તો મિત્રો હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મેષ રાશિના જે લોકોની ઉંમર લગ્ન યોગ થઈ ગઈ છે અને જે જીવનસાથીની શોધમાં પણ છે તો લગ્ન યોગ 2026 કહે છે કે આ વર્ષ તમારા માટે અનુકૂળ કહેવાશે. તો મિત્રો વર્ષની શરૂઆતથી લઈને 2 જૂન સુધી બૃહસ્પતિ ગ્રહનો 7મા ભાવ પર પ્રભાવ લગ્ન કરવા માટે મદદગાર સાબિત થશે. જો કે મિત્રો 2 જૂનથી 31 ઓક્ટોબરની વચ્ચે લગ્ન સાથે જોડાયેલા મામલામાં ગુરુ ગ્રહ ન તો અનુકૂળ અને ન તો પ્રતિકૂળ પરિણામ આપશે. પણ મિત્રો વર્ષની શરૂઆતથી 2 જૂન સુધી અને તે પછી નવેમ્બર અને ડિસેમ્બરના મહિનામાં લગ્ન કરવામાં બૃહસ્પતિનો ગોચર પૂરેપૂરો તમારો સાથ આપશે. મિત્રો આ સમયગાળામાં દાંપત્ય જીવનમાં પણ અનુકૂળતા જોવા મળશે અને મિત્રો નાની નાની સમસ્યાઓ પરસ્પર વાતચીતથી ઉકેલી લેવાશે. એવું કહેવું તમારા માટે સારું સાબિત થશે અને તમારું દાંપત્ય જીવન સુખી અને ખુશહાલ રહેશે. મિત્રો કુલ મળીને મિત્રો વર્ષ 2026 મેષ રાશિના અવિવાહિત લોકોને લગ્ન સાથે જોડાયેલા મામલાઓ માટે ઘણે અંતે અનુકૂળ રહેશે. મિત્રો ઠીક એ જ રીતે મિત્રો આ વર્ષ વૈવાહિક જીવન માટે પણ સારું રહેશે. વર્ષના મોટા ભાગના સમય બૃહસ્પતિ દેવોનો ગોચર અનુકૂળ રહેવાથી તમે વૈવાહિક જીવનનો આનંદ માણી શકશો. લગ્નની સમસ્યાઓ દૂર કરવા માટે ખાસ ઉપાય શિવલિંગ પર રોજ જળ ચડાવવો અને મિત્રો નમો શિવાયનો જાપ કરો. દર શુક્રવારે સુહાગન સ્ત્રીઓને ભોજન કરાવવું, કન્યાઓને વસ્ત્ર કે મીઠાઈ દાન કરો અને મિત્રો મંગળવારે ગોળ અને લાલ વસ્ત્ર હનુમાનજીને અર્પણ કરો. ગણેશજીને દૂર્વા ચડાવવો અને લગ્નમાં બાધા નિવારણ માટે ગણપતે નમઃ જાપ કરો. હવે મિત્રો જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે મિત્રો વર્ષ 2026માં બનતો લગ્નનો ચંદ્ર યોગ હવે વૃષભ રાશિના લોકો માટે વર્ષ 2026માં લગ્ન સાથે જોડાયેલી સમસ્યાઓનો અંત લાવશે. મિત્રો વૃષભ રાશિના લોકો જે જાતક લગ્ન બંધનમાં બંધાવા માગે છે કે પછી તમે લગ્ન યોગ્ય થઈ ગયા છો તો એમના માટે નવું વર્ષ એટલે કે 2026 સકારાત્મક પરિણામ લઈને આવશે. જો મિત્રો તમે લગ્ન યોગ્ય છો તો વર્ષ 2026 લગ્નના બંધનમાં બંધાવામાં તમારી મદદ કરશે. વર્ષની શરૂઆતથી 2 જૂન સુધી બૃહસ્પતિ દેવ તમારા બીજા ભાવમાં રહેશે. એવામાં મિત્રો તમારા પરિવારના સભ્યોમાં વૃદ્ધિ થશે. આ સ્થિતિ સંકેત આપે છે કે લગ્ન પછી તમારા ઘરે કોઈ નવો સભ્ય આવશે કે તમને કોઈ નવો પરિવાર મળી શકે છે. સાથે વર્ષ 2026માં 2 જૂનથી 31 ઓક્ટોબર સુધીનો સમય તમારા માટે અનુકૂળ રહેશે. કારણ કે મિત્રો આ દરમિયાન બૃહસ્પતિ દેવ તમારા સપ્તમ ભાવને જોશે. એવામાં બૃહસ્પતિ ગ્રહ લગ્ન કરાવવામાં મદદગાર બનશે. પણ મિત્રો 31 ઓક્ટોબર પછી એમની સ્થિતિ તમારા માટે વધુ અનુકૂળ નહીં રહેવાની.
સંભાવના છે. વૈવાહિક જીવનની દ્રષ્ટિએ વર્ષ 2026ની શરૂઆતથી 31 ઓક્ટોબર સુધીનો સમય ખૂબ જ સારો કહેવાશે મિત્રો. અને ઝડપથી લગ્ન માટે ઉપાય: ગૌરી પૂજન કરો. ખાસ કરીને સોમવારે લગ્ન યોગ્ય કન્યાઓ કાત્યાયની દેવીની પૂજા કરે. કાત્યાયની મહામાયા મહાયોગિની યદેશ્વરી મંત્રનો 108 વાર જાપ કરો. અને શુક્રવારે લક્ષ્મી નારાયણ મંદિરમાં દીપ પ્રગટાવો. દર અમાવાસ્યાએ તુલસી પર જળ ચડાવવો. હવે મિત્રો, જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો, મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે મિત્રો, લગ્ન યોગ 2026 મુજબ મિથુન રાશિના જે લોકો લગ્ન કરવા ઈચ્છુક છે અને ઘણા સમયથી એ માટે પ્રયત્નશીલ પણ છે, એમના માટે મિત્રો વર્ષ 2026 ઘણું શુભ રહેવાનો અંદાજ છે. મિત્રો, વર્ષની શરૂઆતથી 2 જૂન સુધી બૃહસ્પતિ તમારા પહેલા ભાવમાં રહેશે અને 7મા ભાવને જોશે. લગ્ન માટે આ એક સારી સ્થિતિ ગણાય છે મિત્રો. મિત્રો, ઉપરથી બૃહસ્પતિ તમારા 7મા ભાવના સ્વામી થઈને 7મા ભાવને જોશે અને એને પણ શુભ માનવામાં આવશે. તે જ સપ્તમેશ પ્રથમ ભાવમાં રહીને પંચમ ભાવ પર દ્રષ્ટિ નાખશે અને એવામાં લગ્નના પ્રબળ યોગ બનશે મિત્રો. સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી પ્રેમ લગ્ન કરનારાઓને પણ સારા પરિણામ મળશે. એવામાં વર્ષની શરૂઆતથી 2 ઓક્ટોબર સુધીનો સમય લગ્ન અને પ્રેમ લગ્ન બંને માટે ઉત્તમ રહેશે મિત્રો. બૃહસ્પતિ 2 જૂનથી 31 ઓક્ટોબર વચ્ચે ઉચ્ચ અવસ્થામાં બીજા ભાવમાં રહેશે, જે એરેન્જડ મેરેજ સાથે જોડાયેલા મામલાઓમાં ખૂબ સારા પરિણામ આપી શકે છે મિત્રો. અને મિત્રો, ઝડપી લગ્ન માટે ઉપાય: દર સોમવારે શિવ પાર્વતીની સંયુક્ત પૂજા કરો અને નમઃ શિવાયનો 108 વાર જાપ કરો. શુક્રવારે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની આરાધના કરો. અને મિત્રો, ગુરુવારે પીળા વસ્ત્ર પહેરો અને કેળાના ઝાડને જળ અર્પણ કરો. ચંદ્ર દોષ નિવારણ માટે સોમ પ્રદોષ વ્રત રાખો. હવે મિત્રો, આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કર્ક રાશિ. તો મિત્રો, કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, 121 વર્ષ પછી નવા વર્ષમાં લગ્નના દુર્લભ સંયોગ બનવાથી આ નવું વર્ષ કર્ક રાશિના લોકો માટે ખૂબ જ શાનદાર સાબિત થશે. કારણ કે મિત્રો, લક્ષ્મી માતા અને ભગવાન નારાયણનો આશીર્વાદ નવા વર્ષમાં તમને મળશે. સાથે એ કન્યાઓ અને એ વર્ગ જેમનું લગ્ન વર્ષ 2025માં ન થઈ શક્યું, એમના માટે વર્ષ 2026 લગ્નના દુર્લભ સંયોગ બનાવનાર છે મિત્રો. તો મિત્રો, હવે તમને જણાવી દઈએ કે વર્ષ 2026નું શરૂઆતનો સમય ફળદાયક રહેશે. શુભ કાર્યો અને લગ્નના કારક ગ્રહ બૃહસ્પતિ દેવ વર્ષની શરૂઆતથી 2 જૂન 2026 સુધી તમારા લાભ ભાવમાં રહેશે. અહીંથી બૃહસ્પતિની દ્રષ્ટિ પંચમ ભાવ અને 7મા ભાવ પર રહેશે. 5મા ભાવ પર ગુરુ ગ્રહનો પ્રભાવ પ્રેમ, સગાઈ અને મિત્રતા માટે શુભ માનવામાં આવે છે મિત્રો. અને મિત્રો, એવામાં લગ્ન સંબંધિત વાતો આગળ વધી શકે છે અને તમારી સગાઈ થઈ શકે છે. જ્યારે 7મા ભાવ પર દ્રષ્ટિથી લગ્નના યોગ મજબૂત થશે. એટલે મિત્રો, વર્ષની શરૂઆતથી 2 જૂન 2026 સુધીનો સમય સગાઈ અને લગ્ન બંને કાર્યો માટે અનુકૂળ રહેશે મિત્રો. જો કે મિત્રો, બૃહસ્પતિ 2 જૂન 2026થી 31 ઓક્ટોબર 2026 દરમિયાન કમરોજ રહેશે. એટલે આ દરમિયાન વૈવાહિક જીવનની સમસ્યાઓને આગળ વધતા પહેલા જ ઉકેલી લેજો.
ઝડપી લગ્ન માટે ઉપાય. મિત્રો, શિવલિંગ પર રોજ જળ ચડાવવો અને નમઃ શિવાયનો જાપ કરો. અને મિત્રો, દર શુક્રવારે સુહાગન સ્ત્રીઓને ભોજન કરાવવો, કન્યાઓને વસ્ત્ર કે મીઠાઈના દાન કરવું. અને મિત્રો, મંગળવારે ગોળ અને લાલ વસ્ત્ર હનુમાનજીને અર્પણ કરો. હવે મિત્રો, આગળની જે 5મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો, સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે વર્ષ 2025માં ચંદ્ર યોગથી લગ્નના મંગળ સંયોગ બનવાથી સિંહ રાશિવાળા જાતકોની કિસ્મતમાં હવે ભાગ્યની કુંડળી મજબૂત થઈ ગઈ છે. મિત્રો, જેનાથી આ નવું વર્ષ સિંહ રાશિના લોકો માટે નવો આગાજ લઈને આવશે. તે જ સિંહ રાશિના જે લોકોની લગ્નની ઉંમર થઈ ગઈ છે કે જે લગ્ન કરવા ઈચ્છુક છે અને સતત પ્રયત્ન કરી રહ્યા છે, એમના માટે વર્ષ 2026 શાનદાર કહેવાશે મિત્રો. અને લગ્ન યોગ 2026 મુજબ લગ્ન બંધનમાં બંધાવા માટે આ સમય ઉત્તમ રહેશે મિત્રો. કારણ કે મિત્રો, વર્ષની શરૂઆતથી 2 જૂન 2026 સુધી ગુરુ મહારાજ તમારા લાભ ભાવમાં રહેશે. જો કે બૃહસ્પતિ દેવ સંસ્કાર અને પરિવારના કારક માનવામાં આવે છે. મિત્રો, એવામાં લાભ ભાવમાં બેઠેલા બૃહસ્પતિની દ્રષ્ટિ 5મા અને 7મા ભાવ પર પડવાથી સગાઈ, પ્રેમ સંબંધ અને લગ્ન માટે સમય ફળદાયક રહેશે. અને મિત્રો, વર્ષની શરૂઆતથી 2 જૂન 2026 સુધીની અવધિ તમારા માટે મજબૂત રહેશે. પરંતુ મિત્રો, 2 જૂન 2026 થી 31 ઓક્ટોબર 2026નો સમય લગ્ન સંબંધિત મામલાઓ માટે કમજોર રહેવાની આશંકા છે. પણ મિત્રો, 31 ઓક્ટોબર પછીની અવધિ સારી કહેવાશે. કારણ કે મિત્રો, આ દરમિયાન બૃહસ્પતિ ગ્રહ તમારા 5મ અને 7મ ભાવને એક સાથે જોશે. એના પરિણામ સ્વરૂપે સગાઈ અને લગ્નના યોગ બનશે. અને જે જાતક પ્રેમ લગ્ન કરવા માંગે છે એમને સફળતા મળશે. ઝડપી લગ્ન માટે ઉપાય. મિત્રો, શુક્રવારે સિંદૂર, ચૂડી અને અર્પણ મંદિરમાં ચડાવવું. લગ્નમાં રૂકાવટ હોય તો રસોઈમાં ચાંદીનો સિક્કો રાખો. ઘરના ઉત્તર-પૂર્વ ભાગને સ્વસ્થ રાખો. હવે મિત્રો, આગળની જે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો, કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે મિત્રો, 121 વર્ષ પછી લગ્નના દુર્લભ યોગથી કન્યા રાશિના લોકો પર ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ વર્ષ 2026માં લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે. મિત્રો, આ વર્ષ તમારા માટે મંગલમય સાબિત થવાનું છે. તે જ કન્યા રાશિના લોકો જે લગ્ન કરવા માંગે છે કે સતત કોશિશ કરી રહ્યા છે એમના માટે લગ્ન યોગ 2026 કહે છે કે લગ્નની દ્રષ્ટિએ આ વર્ષ મિશ્રિત પરિણામ લઈને આવશે મિત્રો. અને મિત્રો, લગ્ન ભાવના સ્વામી શુક્ર ગ્રહ 2 જૂન 2026 થી 31 ઓક્ટોબર સુધી ઉચ્ચ અવસ્થામાં લાભ ભાવમાં રહેશે. એવામાં મિત્રો, આ લગ્ન સાથે જોડાયેલા મામલાઓને આગળ વધારવામાં મદદરૂપ થશે. જ્યારે મિત્રો, 7મી દ્રષ્ટિથી બૃહસ્પતિના 5મા ભાવને જોવાથી સગાઈના યોગ બની શકે છે. તો મિત્રો, તમને જણાવી દઈએ કે 5મ ભાવમાં મકર રાશિ હોય છે અને મકર રાશિ સાથે બૃહસ્પતિ દેવના સંબંધ સારા નથી માનવામાં આવતા. એવામાં તમારે સગાઈ પછી લગ્નને લાંબો સમય ટાળવાથી બચવું પડશે. બ્લેક ચટ માંગની પટ બહારની કોશિશ કરવી પડશે તો જ તમને સારી સફળતા મળી શકે છે.
પણ મિત્રો વર્ષની શરૂઆતથી 2 જૂન અને 31 ઓક્ટોબર પછીની અવધિને લગ્ન અને સગાઈ માટે અનુકૂળ ન કહી શકાય. એવામાં તમે લગ્ન જેવા માંગલિક કાર્ય પર 2 જૂનથી 31 ઓક્ટોબર 2026ની વચ્ચે કરવાનો પ્રયત્ન કરજો મિત્રો. ઝડપી લગ્ન માટે ઉપાય. મિત્રો, દર સોમવારે શિવ પાર્વતીની સંયુક્ત પૂજા કરો અને ઓમ શિવાયનો 108 વાર જાપ કરો. શુક્રવારે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની આરાધના કરો. તો મિત્રો, આ હતી એ રાશિઓ જેમના લગ્ન 2026ની કેટલીક તારીખો સુધી નક્કી થશે. તો મિત્રો, આ અમારી માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.